નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન વ્યવહારો અને બેન્કિંગ સેવાનો ઉપયોગ વધી ગયો છે, પરંતુ આની સાથે સાથે સાયબર ફ્રોડનું પ્રમાણ પણ વધી ગયું છે, જેમાં સૌથી સામાન્ય પદ્ધતિઓમાંની એક છે ઓટીપી હેકિંગ. ઓટીપી હેકિંગ એક એવી પ્રક્રિયા છે કે જેમાં હેકર્સ તમારા બેંક ખાતા અથવા તો અન્ય ઓનલાઈન ખાતાની માહિતી સુધી પહોંચી જાય છે અને પછી તમારા ઓટીપી ચોરી લે છે. આનાથી તેઓ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા તો અન્ય કોઈ અનધિકૃત પ્રવૃત્તિઓમાં જોડાઈ શકે છે. ઓટીપી હેકિંગ એક એવી સમસ્યા છે જે ફક્ત વ્યક્તિગત જ નહીં પરંતુ વ્યાવસાયિક જીવનને પણ અસર કરી શકે છે. પરંતુ હવે આ બધું જ ભૂતકાળની વાત બની જશે. જી હા, કારણ કે એવા અહેવાલો સામે આવ્યા છે કે બેંગલુરુના રમન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના વૈજ્ઞાનિકોએ એવા નિર્દેશ આપ્યા છે કે હવે 2-3 વર્ષની અંદર જ તેમને વિકસાવેલી એક ટેકનોલોજીના કારણે હવે આ ઓટીપી હેકિંગ બંધ થઈ શકે છે અને તેમની આ ટેકનોલોજી ક્વોન્ટમ ફિઝિક્સ પર આધારિત છે. આ એક એવી ટેકનોલોજી છે, આ એવી ટેકનિક છે કે જે બેન્કિંગ, ડિફેન્સ અને અન્ય ક્ષેત્રોમાં કોમ્યુનિકેશનને વધુ સુરક્ષિત બનાવવામાં મોટું પરિવર્તન લાવી શકે છે. એટલે કે વૈજ્ઞાનિકોએ આ એક એવી નવી તકનીક વિકસાવી છે કે જે ઓટીપી હેકિંગને લગભગ અશક્ય બનાવી શકે છે. ક્વોન્ટમ ટેકનોલોજી એ ક્વોન્ટમ ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતો પર આધારિત તકનીક છે અને આ તકનીક બેન્કિંગ, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં કોમ્યુનિકેશનને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરી શકે છે. જોકે મીડિયામાંથી એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે મોબાઈલને કામ કરવાની પદ્ધતિ, ઓટીપી બનાવવાની પદ્ધતિ, ડિવાઇસની ટેકનિક આ બધું જ નવી પ્રક્રિયાથી બદલાઈ જશે. તેને ડિવાઇસ ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ નંબર જનરેશન માટે પણ કહેવામાં આવે છે. ક્વોન્ટમ ફિઝિક્સ પર આધારિત આ ટેકનોલોજીનું લેબોરેટરીમાં સફળતાપૂર્વક પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે અને હવે તેને લોન્ચ કરવાનું જ બાકી રહ્યું છે. હાલના પ્રોટોટાઇપ હજુ પણ પોર્ટેબલ નથી, જે એક ઓપ્ટિકલ ટેબલ પર છે જેના માટે સચોટ નિયંત્રણની જરૂર પડે છે, જેવું કે 2 વર્ષ અગાઉ આરઆરઆઈમાં ઉર્વશી સિન્હા અને તેમના સહયોગીઓએ સાબિત કર્યું છે. ક્યુસિન ટેકના નામના જે સ્ટાર્ટઅપ છે તે સ્ટાર્ટઅપ દ્વારા તેમનું લક્ષ્ય તેને એક બોક્સમાં ફિટ કરવાનું છે, જેને ગમે ત્યાં લઈ જઈ શકાય અને ઇન્સ્ટોલ કરી શકાય. આ ડિવાઇસ ગીગાબીટ પ્રતિ સેકન્ડના ટાર્ગેટ દરે ક્વોન્ટમ રેન્ડમ બીટ્સ જનરેટ કરવાનું છે. એક વખત આવું થઈ જશે તો તેનો ઉપયોગ વન ટાઈમ પાસવર્ડ એટલે કે ઓટીપી અને એન્ક્રિપ્ટ કોમ્યુનિકેશનને સુરક્ષિત રાખવા માટે કરી શકાશે. સંશોધનકારોએ કોમ્યુનિકેશનને સુરક્ષિત કરવા માટે ડિવાઇસ ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ નંબર જનરેશન આ નામની એક નવી જ પ્રક્રિયા શરૂ કરી છે અને આ ટેકનોલોજી બેન્કિંગ અને ડિફેન્સ જેવા ક્ષેત્રોમાં અસરકારક રહેશે. મોબાઈલ ફોનના મામલામાં ઓટીપી જનરેટ કરવા માટે રેન્ડમ સંખ્યાઓની જરૂર પડતી હોય છે અને ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતોનો ફાયદો ઉઠાવીને આ પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકાય છે. જોકે પાછલા કેટલાક વર્ષોથી આપણે લેગેટ ગર્ગ ઇન ઇક્વાલિટીઝની મદદથી ડિવાઇસ વગર રેન્ડમ નંબર જનરેટ કરનારી ટેકનિક પર કામ કરી રહ્યા છે. તેમની ટેકનિક પાછલા કેટલાક વર્ષોમાં ટેબલ ટોપ ક્વોન્ટમ ઓપ્ટિક્સ આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવી હતી. એટલે કે આ તકનિક ઉપકરણ સ્વતંત્ર રેન્ડમ નંબર જનરેશન પર આધારિત છે. આનો અર્થ એ થાય છે કે આ તકનિક એ ઉપકરણ મુક્ત અને સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આ ટેકનોલોજી ક્વોન્ટમ ફિઝિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને રેન્ડમ નંબરો ઉત્પન્ન કરી શકે છે, જે પરંપરાગત જે ઉપકરણ છે તેના આધારિત જનરેટ દ્વારા સરળતાથી નકલ કરી શકતા નથી. અને આ નવી ટેકનોલોજીના ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે, જેમ કે નવી ટેકનોલોજી બેન્કિંગ અને ઓનલાઈન વ્યવહારોમાં સુરક્ષા વધારી શકે છે. આ સિવાય નવી ટેકનોલોજી ઓટીપી હેકની જે ઘટનાઓ છે તેને પણ ઘટાડી શકે છે. આ નવી ટેકનોલોજી વપરાશકર્તાઓ માટે સુરક્ષા વધારી શકે છે અને તેમને સાયબર ફ્રોડથી પણ બચાવી શકે છે. તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ છે કે નવી ટેકનોલોજીના વિકાસની સાથે ભવિષ્યની સંભાવનાઓ પણ વધી ગઈ છે. પ્રથમ પોર્ટેબલ જે પ્રોટોટાઇપ છે તે વિકસાવવામાં 2 થી 3 વર્ષ લાગી શકે છે અને આના પછી ટેકનોલોજી વ્યાપારી રીતે ઉપલબ્ધ થશે અને વપરાશકર્તાઓને સાયબર ફ્રોડથી બચાવવામાં મદદ કરશે. મહત્વની વાત એ છે કે આ ક્વોન્ટમ ટેકનોલોજી એક નવી જ આશા લઈને આવી છે કે જે ઓટીપી હેકિંગને લગભગ અશક્ય બનાવી શકે છે. આ ટેકનોલોજી બેન્કિંગ, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સંદેશા વ્યવહારને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરશે અને અમને આશા છે કે આ ટેકનોલોજી ટૂંક જ સમયમાં વ્યાપારી રીતે ઉપલબ્ધ થશે અને વપરાશકર્તાઓને આવા સાયબર ફ્રોડથી બચાવવામાં મદદરૂપ રહેશે. તો આ અંગે તમારું શું કહેવું છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બીજી એક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.